હાય બાપા, વિચાર્યું તું કોનું ને ઢોળાઈ ગયું કોણ? જો મમ્મીને ખબર પડશે કે પગથિયા ઉપર તેલ નાખવાનો વિચાર મારો હતો તો મારું તો આવી બનશે. આ ડોબી મોઢામાંથી કઈ ફાટે નહીં તો સારું. દુખાવો ક્યાં થાય છે? હા ડૉક્ટર, એમ તો બહુ ખાસ ક્યાંય દુખાવો નથી થતો. શક્ય જ નથી. તમારા એક્સરે રિપોર્ટ બતાવે છે કે તમને કરોડરજ્જુની ગાદી પર માર વાગ્યો છે. તમે કહો છો દુખાવો નથી? એટલે દુખાવો થાય છે, તમારી વાત સાચી છે, પણ સહન થઈ જશે. શું સહન થશે મિસ્ટર શ્રી? તમને ખબર છે ને તમે કેટલા સમય વ્હીલચેર પર રહ્યા અને શું કામ રહ્યા? મેં તમને કહેલું ને, તમારે આમનું ખાસ ધ્યાન રાખવાનું છે. કંઈ ટેન્શન જેવું થયું તો હું કંઈ નહીં કરી શકું. ને તમે ડૉક્ટર સાહેબ, કંકુ તો હંમેશા સ્ત્રીનું ધ્યાન રાખે જ છે. આ તો કંઈ બનવા કાળ હશે એટલા માટે. તો પણ ન થવું જોઈએ. કંકુને તો ઓલરેડી ખબર છે શ્રી કેટલી કટોકટીમાં હતા. અને હવે જો આવું થયું તો હું ગંભીરતાથી કહું છું, શ્રી ક્યારેય ઊભા નહીં થાય. ના ના ડૉક્ટર, એવું કાંઈ નહીં થાય ને. હવે તમને એકેય જાતની ફરિયાદ નહીં આવવા દો. હા સાહેબ, તમે કહેશો એમ અમે કાળજી રાખશું શ્રીની. એક વીક ટોટલી બેડ રેસ્ટ. તમારું ઊભા પણ ન થવાનું. અને જો એકાદ મણકાની ગાદી પર પણ દબાણ આવ્યું ને તો સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય નહીં રહે. સાહેબ, હું છે ને નાના શેઠને ઊભા જ નહીં થવા દો. મેં ઇન્જેક્શન આપી દીધું છે હા, અને દવા લખી આપી છે. એ દવા તમે લઈ આવજો. ઠીક છે. ચલો હું રજા લઉં. થેન્ક યુ ડૉક્ટર. શ્રી બેટા, તું લપસી કઈ રીતે ગયો? મમ્મી ખબર નહીં કેવી રીતે લપસી ગયો, અચાનકથી પગ સ્લીપ થઈ ગયો મારો. પણ સ્લીપ થવાનું કંઈ કારણ તો હોય કે નહીં? તેલ. આ પગથિયામાં તેલ બેલ ઢોળાણું હશે એટલે. આ ડોબી ખોટી જગ્યાએ વચ્ચે બોલે છે. હા, પણ તેલ ઢોળાયું કઈ રીતે? એ બધું પછી ભાભી. કંકુ, તે પગથિયા સાફ કર્યા? આ શું છે, ઘરમાં છોકરાઓ છે, દોડાદોડી કરીને પડી ગયા તો? હા કાકા, મેં છે ને પગથી એકદમ સરસ રીતે ઘસીને સાફ કરી દીધા છે. અને જે જરા તરા તેલ હતું એ લોટ નાખીને સાફ કરી દીધું. વેરી ગુડ. શ્રી, તે સાંભળ્યું ને ડોક્ટરે શું કીધું છે? કાકા, મેં બધું સાંભળ્યું, પણ મને બહુ ખાસ નથી વાગ્યું. ચાલશે, તમે લોકો નહીં લો આટલું ટેન્શન. અરે નાના શેઠ, શું કરો છો? હું તો બેસવા. કાંઈ બેસવાની જરૂર નથી. અમને ડોક્ટર સાહેબ કહીને ગયા ને કે ઊભા થવાનું નથી, એટલે નથી થવાનું, બસ. હા, પણ નાના શેઠ, કાંઈ પણ વણ નથી સાંભળવું મારે. અને હવે તમે નથી માન્યા ને તો તમે જોજો. ઠીક છે, હું તારી વાત માનીશ, બસ. પણ કંકુ, એના માટે તારે મારી પાસે અહીંયા બેસી રહેવું પડશે. હા, તો કાંઈ વાંધો નહીં, હું અહીંયા જ રહીશ. અહીંયા રહીશ પણ અને બધાય કામ પણ કરી લઈશ.
પણ તમારે ઊભું નથી થવાનું એટલે નથી થવાનું, બસ. અચ્છા ઠીક છે, હવે બોલ. હે આ અમારી માતાજી ચૂપ હોય ને ત્યાં સુધી જ સારી છે, બાકી દાવ લેવા નીકળે ને તો ભલભલાની બોલતી બંધ કરી દે. આ કાકા પણ કેવું કહેવાય નહીં, એટલે કંકુએ હજી વડ સાવિત્રી વ્રત કરવાનું વિચાર્યું જ હતું અને ત્યાં જ શ્રીભાઈ સાથે આવું એક્સિડન્ટ થઈ ગયું. અરે બાપા, હા ભાભી, આ તો મને યાદ જ ન આવ્યું. મમ્મી, આ તો બહુ મોટું અપશુકન કહેવાય ને. પત્ની પતિ માટે વ્રત રાખવાની હોય એની પહેલા જ પતિને ઘાત લાગી જાય. માતાજી કદાચ એવું કહી રહ્યા હોય કે કંકુડી તું વ્રત ન કરતી હું. જ્યોતિ વહુ, એવું ન હોય. જ્યોતિઓ, કદાચ એવું પણ બને ને કે આ વ્રતના કારણે શ્રીના માથા પરથી મોટી ઘાત જતી રહે. એક્ઝેક્ટલી મમ્મી, એવું જ છે. એટલે એવું હોઈ શકે શ્રીભાઈ, પણ એમાં શું છે ને કે હમણાં થોડો ટાઈમ પહેલા જ તમે વ્હીલચેરમાંથી ઊભા થયા છો, એટલે કોઈને પણ આવો વિચાર આવે. હા ભાભી, તમારી વાત સાવ સાચી છે. મારા મનમાં પણ આ જ વિચાર આવ્યો હતો, એટલે મેં નક્કી કરી લીધું કે જો ડૉક્ટર કહે ને કે વધારે ચિંતાવાળી વાત નથી તો હું મંદિર જઈ આવીશ. અને કાકા તમે અહીંયા રહેશો, નાના શેઠનું ધ્યાન રાખો, એમની પાસે રહ્યો. હું મંદિર જઈ આવું અને આ દવા છે ને એ પણ લઈ આવું. હમણાં ગઈ ને હમણાં આવી ગઈ. અંકુ, તું જરાય ચિંતા નહીં કર. હું ઘરમાં જ છું, શ્રી પાસે જ બેઠો છું. તું શાંતિથી દર્શન કરી આવ. હા ઠીક છે. માવડી, આજે તે નાના શેઠને ઘાતમાંથી ઉગાડી લીધા. એમને બહુ કાંઈ નથી થયું, પણ આવું પછી પાછું ન થાય એનું ધ્યાન રાખજો. અને માવડી, નાનો શેઠ ફરી હાલતા ચાલતા થઈ જાય એવું કરી દો, બસ. સંભાળીને. હજી થોડા સમય પહેલા જ તારા ઘરવાળા પડ્યા. તું તારું ધ્યાન રાખ. તમને કેવી રીતે ખબર કે મારા એ? મને ઘણી બધી વાતની ખબર છે, પણ તું તારું ધ્યાન રાખ કંકુ. કંકુ, તમે તમે મને ઓળખો છો? હા, હું તને ઓળખું છું અને હું તારા આખા પરિવારને પણ ઓળખું છું. હમણાં થોડા સમય પહેલા જ તારા પતિના માથેથી બહુ મોટી ઘાત ગઈ. એમનો બહુ મોટો એક્સિડન્ટ થયો. લાંબો સમય સુધી પથારીવશ રહ્યા અને પોતાના પગ પર ઊભા રહી શકશે કે નહીં એ પણ એક પ્રશ્ન હતો. એમણે મહેનત કરી, પોતાના પગ પર પાછા ઊભા રહ્યા. અત્યારે એ જોબ શોધી રહ્યા છે. એમને જોબ મળી જશે, પણ એ પહેલા એમના માથે બહુ મોટી ઘાત છે. ઘાત? તમને ક્યાંથી ખબર? ને તમને કોણે કીધું? તમે બધું જાણો છો એ તો નક્કી જ. તમે બધું જોઈ પણ શકો છો. કંકુ, અત્યારના આપણે વર્તમાનમાં છીએ, પણ મારી પાસે એવી દેવી શક્તિ છે જેનાથી હું ભવિષ્ય પણ જોઈ શકું છું અને ભૂતકાળ પણ જોઈ શકું છું. તમારા લગ્ન થયા ત્યારે તમારા ઘરના બધા જ નારાજ હતા અને તારા સાસુ લાંબો સમય સુધી નાખુશ હતા, કારણ કે એમની ઈચ્છા એવી હતી કે શ્રી એની સાથે લગ્ન કરે જેને એ પસંદ કરતો હોય, અને એ છોકરીને લીધે તારા સસરા બાપુજી. હા, એમનો જીવ ગયો. સાચું, તમને તો બધું ખબર છે. મને હવે ખાલી એટલું કહ્યું કે
નાના શેઠ ઉપર શેની ઘાત છે, મને બહુ ચિંતા થાય છે એમની. તારા નાના શેઠનો જીવ જોખમમાં છે અને બહુ જ ટૂંક સમયમાં એ ના, નાના શેઠને કાંઈ નહીં થાય. નાના શેઠને કાંઈ એટલે કાંઈ નહીં થવા દઉં. વિધિના લેખ ક્યારેય ભૂસાઈ નથી શકતા. હું આ બધાય લેખ ભૂસીશ. હું માવડીને કહીશ, મારાથી જે પણ થશે એ બધુંય કરીશ, પણ હું નાના શેઠને કાંઈ એટલે કાંઈ નહીં થવા દઉં. તમે મને રસ્તો દેખાડો, મને કહો કે મારે શું કરવું જોઈએ. મને રસ્તો ચીંધો. એક જ રસ્તો છે. જેમ સદીઓ પહેલા માં સાવિત્રી એમના પતિ સત્યવાનને યમદૂત પાસેથી લડી ઝઘડીને લઈ આવ્યા હતા પાછા, એવી જ રીતે તારે પણ શ્રીને યમદૂત સાથે લડીને પાછા લાવવા પડશે. હું લડીશ. હું યમદેવ સામે લડીશ. મારાથી જે પણ થશે એ બધું કરીશ. હું નાના શેઠને કાંઈ નહીં થવા દઉં. હું બચાવીશ, ગમે એ રીતે નાના શેઠને બચાવીશ. ભલે એમાં મારો જીવ જાય, પણ હું નાના શેઠને હેમખેમ રાખીશ. તમે મને કહો, હું બધું કરવા તૈયાર છું. હારીશ તો નહીં ને? જીવ જાય તોય નહીં. તમે મને કહો કે મારે શું કરવાનું છે. વડ સાવિત્રીના દિવસે વડની પૂજા કરવાની છે અને એ વડના તારે 51 વખત ફેરા ફરવાના છે 4 દિવસ સુધી. હું જેમ કહું ને એ જ રીતે તારે પૂજા કરવી પડશે, દાન પણ કરવું પડશે. સતત મહામૃત્યુંજયનો જાપ ચાલુ રાખવો પડશે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં મહાદેવના નામની 108 વાર માળા પણ કરવાની છે અને એ પછી માતાજીની પૂજા પણ. આ બધું તો થઈ જશે. સાંભળ મારી વાત, હજી મારી વાત પૂરી નથી થઈ. આ બધું કર્યા પછી તારે છેલ્લા દિવસે તે પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર દૂર બીડભંજન મહાદેવનું મંદિર છે, ત્યાં જઈને પૂજા કરવાની છે. અને સૌથી અગત્યની વાત તો હવે આવે છે. તારે આ બધી વાત કોઈને પણ કરવાની નથી, ખાસ કરીને તારા પતિને તો નહીં જ. અને એક બીજી મહત્વની વાત, તારા ઘરવાળાનો તને સ્પર્શ પણ ના થવો જોઈએ. જો સ્પર્શ થઈ ગયો ને તો નાના શેઠને તો અત્યારે લાગ્યું છે, એમને મારે હાથ દેવો પડે તો તારી વિધિ તૂટશે. ના, વિધિ કોઈ પણ હાલતમાં નહીં તૂટે, પાક્કું નહીં તૂટે. કંકુ, કહેવું સહેલું છે પણ આ બધું કરવું બહુ જ અઘરું છે. તું વિધિ શરૂ કરીશ ને ત્યારે બહુ બધા વિઘ્નો આવશે, બહુ બધી અડચણો આવશે, પણ યાદ રાખજે, આ તારી સૌભાગ્યની પરીક્ષા છે. જો તું આ બધું કરવામાં ફેલ ગઈ ને તો 5મા દિવસે શ્રી નાના શેઠને કાંઈ એટલે કાંઈ નહીં થાય. સતી સાવિત્રીએ જેવી રીતે સત્યવાનનો જીવ બચાવ્યો હતો, એવી જ રીતે હું નાના શેઠનો જીવ બચાવીશ. યમદેવે ખાલી હાથે પાછું જવું પડશે. કોઈ પણ હાલતમાં હું નાના શેઠને યમદેવને નહીં સોંપું. અને એવું થયું તો યમદેવ ભેગી હું જતી રહીશ, પણ નાના શેઠ એમને હું કાંઈ એટલે કાંઈ નહીં થવા દઉં. એમને હેમખેમ હું રાખીશ. મને જે કીધું એ બધું મારે કરવું પડશે. નાના શેઠ માટે હું કાંઈ પણ કરીશ, ગમે એ થઈ જાય. હું નાના શેઠની આ ઘાત રોકીશ. કંકુ, અહીંયા આવ ને, મારે કામ છે તારું. શું થયું? હું તને કહું છું ને, અહીંયા આવ. સવારનો તને યાદ કરું છું, ક્યાં હતી તું? હું કામમાં હતી, મારે હજી બહુ બધા કામ બાકી છે. બોલો ને. પણ તું અહીંયા મારી પાસે તો આવ. પછી આવીશ. બોલો ને. કહું છું ને તને, અહીંયા આવ મારી પાસે. નાના શેઠ, મને બહુ બધા કામ બાકી છે. બોલો ને, શું કામ છે? જલ્દી. મને મારી એસ્ટ્રોનોમીની બુક્સ નથી મળી રહી મને. તમને ખબર તો છે નાના શેઠ, મને અંગ્રેજી વાંચતા નથી આવડતું. હા, તો તું બુક્સ લઈ આવ ને, હું તને કહી દઈશ કે મારે કઈ બુક જોઈએ છે.
અને એક બીજી મહત્વની વાત, તારા ઘરવાળાનો તને સ્પર્શ પણ ના થવો જોઈએ. જો સ્પર્શ થઈ ગયો ને તો તારી મૃત્યુ થઈ જશે. આમાંથી જે ચોપડી જોતી હોય એ વાંચી લ્યો. આ જોઈએ છે, આ બધી પછી. હા, એ હું પછી મૂકી દઈશ. કંકુ, મને મને લેપટોપ પણ જોઈએ છે. કંકુ, શું થયું છે તને? તું શું કામ આવું વર્તે છે? કીધું તો ખરું કે મને બહુ કામ બાકી છે. ગમે એ થાય, મારે નાના શેઠને હાથ લગાડવા નથી દેવાનો. કંકુ, શું ચાલે છે તારા મનમાં? કાંઈ નહીં. હવે તમારા બધાય કામ પતી ગયા ને? હવે હું જાઉં છું. કંકુ, આજે તું મને જમાડ છે. તમારા હાથમાં તો કાંઈ નથી થયું ને? જમવું તો તમારે તમારી હાથે જ પડશે. હું કંઈ નહીં જાણું. મારે તારા હાથેથી જમવું છે એટલે તારા હાથેથી જ જમીશ. શું નાના છોકરાની જેમ કરો છો? એ તારે જે પણ માનવું હોય તે માન, પણ હું તારા હાથેથી જ જમીશ. નાના શેઠ હું ના હોય. અરે પણ બસ, જે ત્યાં જ સારી લાગે, જ્યાં સારી લાગે. અને દર વખતે તમે કહો એમ ના હોય. હવે મને કેટલાય કામ બાકી છે, હું જાઉં છું. મારે સૂપ પીવો છે. ઠીક છે, બનાવી દઈશ. તારા હાથ. નાના શેઠ, હવે તમે ખોટી જીદ કરો છો. હું ભાભીના હાથે સૂપ મોકલાવી દઈશ. મેં ક્લિયરલી કહ્યું છે, મને તારા હાથેથી જ સૂપ પીવો છે. તો મેં તમને કેટલી વાર કહી દીધું કે મારે કેટલાય કામ બાકી છે. કંકુ, તારી માટે હું સૌથી પહેલા ઊભો રહું છું ને, તો પછી મારી સાથે આવું કેમ કરે છે તું આજે? નાના શેઠ, માફી. હું જે કાંઈ કરું છું એ તમારા માટે જ કરું છું. હું તને પૂછી રહ્યો છું કંકુ, જવાબ આપ. અરે કંકુ, મારી વાત. અચાનક કંકુ આવું કેમ બરફમાં માંડી? ભાભી, મારી પૂજાની થાળી તૈયાર છે. મારી પણ. બસ હવે મમ્મી આવે અને તૈયારી જોઈ લે એટલે આપણે જઈને તૈયાર થઈ જઈએ. હા. હાય બાપા, પાછું અપશુકન. ભાભી, આ કંકુડી તો અપશુકનની ઉપર અપશુકન કરતી જ જાય છે. જ્યોતિ, આમાં શું અપશુકન? હાથમાંથી થાળી પડી ગઈ છે, બસ આટલી જ તો વાત છે. અરે આટલી વાત કહેવાય? ભાભી, કાલે જોયું નહીં તમે? શ્રીભાઈ કેવા પગથિયા પરથી આમ ઢોળાઈ ગયા આખા. અને આજે આ થાળી ઢોળાઈ ગઈ. અને શ્રીભાઈને આમ પગથિયાની ધાર જો માથામાં વાગી ગઈ હોત ને હેમરેજ થઈ ગયું હોત તો? હું તો કહું છું, આ કંકુડીને છે ને વડ સાવિત્રીનું વ્રત ફળી ન થયું. હો, હા જ્યોતિ, તારી વાત તો સાચી છે. કંકુ, એવું હોય ને તો તું આ વ્રત રહેવા દે. હા, સાચી વાત છે કંકુડી. ખાલી ખોટો શ્રીભાઈનો જીવ આમ જોખમમાં મૂકવો તારે હે? ભાભી સાચું કહેતા હશે. મારે લીધે નાના શેઠને ના, આ વ્રતથી તો હું નાના શેઠનો જીવ બચાવવાની છું. તમે ના હોવ જ્યોતિ હો, બધી તૈયારી થઈ ગઈ છે ને? અરે શું તૈયારી મમ્મી, તમને તૈયારીની ચિંતા છે. નીચે જુઓ. આ કંકુડીના હાથમાંથી થાળી ઢોળાઈ ગઈ. પાછું અપશુકન. જ્યોતિ હો, એમાં અપશુકન છે નું? પૂજાની થાળીમાં જે દીવો નહોતો પ્રગટાવ્યો ને, ત્યાં સુધી એ થાળી સામાન્ય જ કહેવાય. એમાં કોઈ અપશુકન નથી થયું.
મમ્મી તમારી વાત તો સાચી છે પણ આપણે શ્રીભાઈનો જીવ આમ જોખમમાં તો ન મુકાય ને. તમન્ના વહુ કેવી વાત કરો છો? વટ સાવિત્રીનું વ્રત પતિના લાંબા આયુષ્ય અને સલામતી માટે હોય છે અને વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિના માથા પર કોઈ જાતનું જોખમ નથી રહેતું. કંકુઓ, તમે મનમાં કોઈ પણ જાતની શંકા નહીં લાવતા. પાક્કો ને બા? એકદમ પાક્કું. વટ સાવિત્રીનું વ્રત કરવાથી તમારા નાના શેઠના માથા પરથી બધા જોખમ દૂર થઈ જશે.